જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે આપણે નજર નાખશી જામનગર શહેરના મુખ્ય સમાચાર। જામનગર મુસ્લિમ આરબ સમાજમાં પ્રથમ વખત લોકશાહી ઢબે ચૂંટણી। ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ મુસ્તાક કુરેશી। જય જય ભારત। જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં મુસ્લિમ આરબ જમાતમાં પ્રથમ વખત અત્યારે ચૂંટણી થઈ રહી છે। પહેલી વાર મતદાય અને યુવા અને વડીલો નક્કી કરશે કે પ્રમુખ કોણ બનશે। બે પ્રમુખની દાવેદારી ધરાવી અને ફોર્મ ભરાણા છે, તેમાંથી ખબર પડશે પ્રમુખ કોણ બનશે। તો આપણે ચર્ચા કરશી યુવા છે તેની સાથે। આપનું નામ? મુનીરભાઈ। મુનીરભાઈ, શું કહો છો, આ પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે તો કેવું લાગી રહ્યું છે? આ પહેલી વાર જે સમાજની અરબ સમાજની પહેલી વાર ચૂંટણી થઈ છે એ યુવા માટે ને જૂની પેઢીઓ માટે બહુ પણ સરસ અને સમાજ માટે બહુ આનાથી બીજા પણ શીખી શકીએ ને આ માહોલ આ ઉત્સાહ જામનગર બીજી મુસ્લિમ સમાજમાં પણ ચૂંટણી થવી જોઈએ, તમારું કહેવાનું એમ થાય? હા, થાય તો બેટર રહીએ ને આજે અરબ સમાજમાં જે આ નવું વિષય ને આ નવું સુવિચાર ધરાવીને આજે આગળ પેઢી વહીતી જાય બહુ સરસ સરસ ને સર્વોત્તમ આઈડિયા છે ને અત્યારે માહોલ અત્યારે તમે જોઈ શકો છો કેવી રીતે શું ચાલી રહ્યું છે। બહુ ટકા મતદાન થશે શું લાગી રહ્યું છે? લાગે 100% થશે, કારણ કે નાતમાં ઉત્સાહ જેવો છે। ચૂંટણી થઈ છે તો ઉત્સાહ તો છે તો 100% હું તો કહું છું 110% થવું જોઈએ। અને હાલ કોઈ પણ સમાજ હોય જમાત હોય તેને યુવાની જરૂર છે। હા, યુવાની તો અત્યારે તો યુવા જ છે ને, જે મતલબ યુવાથી સોશિયલ મીડિયા માધ્યમ બરોબર યુવા જ ઓલું કરે છે। યુવાની તો ખાસ કરીને બધી સમાજમાં જરૂર છે। લેડીઝો પણ અંદર મતદાન કરી રહી છે। હા, લેડીઝો કરી રહી છે, જેન્ટ્સ મોટા વડીલ કરી રહ્યા છે ને યુવાની પણ જરૂર છે। સમાજમાં તમારી સમાજમાં જે લવાજમ ભરે એ જ મતદાન કરી શકે, એ વિષય ઉપર તમે શું કહેશો? આ વિષય ક્યાંક ને ક્યાંક આમાં થોડીક છૂટ ન દેવી જોઈએ? એ તો મોઇનભાઈ તમે મોહનભાઈ શું કહો છો? એના ઉપર કહેવાનું એવું છે કે 18 વર્ષથી ઉપરથી જે ગવર્મેન્ટ આપણે કહે છે કે 18 વર્ષથી ઉપરના માણસો વોટ આપી શકે, તો પછી સમાજમાં એ રીતનું હોવું જોઈએ કે 18 વર્ષથી ઉપરના બધાને મતદાન દેવાનો અધિકાર હોવો જોઈએ, તો બધા મત આપી શકે, તો અમારી એવી માંગ છે। અને લેડીઝ અને જેન્ટ્સ બધાય આપી શકે? હા, બધાને આપવું જોઈએ। 18 વર્ષથી ઉપરની ગવર્મેન્ટ જે છૂટ આપે છે તો બધા સમાજમાં આપવી જોઈએ। એ રીતનું મતદાન થાય તો વધારે સારું રહે। તમારી માંગ એ છે હવે જે પણ આ ટ્રમ્પ છે પૂરી થાય, આ જે બને પ્રમુખ, એટલે 5 વર્ષની કે જેટલા વર્ષની ટ્રમ્પ હોય પછી તમારી આવી રજૂઆત છે? હા, અમારી એવી રજૂઆત છે કે પછી જયારે પાછી આવી ચૂંટણી આવે 5 વર્ષ પછી, તો અમારી એવી માંગ છે કે 18 વર્ષથી ઉપરનાઓને મત આપવાની છૂટ આપવી જોઈએ સમાજ પ્રત્યે। અને આપણે મુસ્લિમ સમાજમાં ખરેખર લેડીઝોની પણ જરૂર છે કે નહીં? વધારે 100% જરૂર છે, 100% જરૂર છે। લેડીઝોની જરૂર છે, યુવા બી આવવા જોઈએ, લેડીઝો આવી જોઈએ ને આપણે એવું નથી કહેતા કે વૃદ્ધ ને બધાને કાઢી નાખો કે એવું નહીં, એની જરૂર છે, બધાની સલાહ સહકાર બધાની જરૂર છે। જ્યારે જમાતમાં મીટિંગ થાય ત્યારે લેડીઝોનું પણ એક સ્થાન હોવું જોઈએ। હા, 100% હોવું જોઈએ કે લેડીઝને ખબર પડે કે આપણી સમાજમાં શું થઈ રહ્યું છે, લેડીઝને બધી જાણ હોવી જોઈએ। અત્યારે એવું નથી થતું પણ એવું હવે થવું જોઈએ, આપણી એવી સમાજ પાસે અપેક્ષા છે। તમારી સોચ વિચાર એવા છે? હા, અમારા સોચ વિચાર એવા છે। તમે જામનગર શહેરમાં અત્યારે જોઈ શકો છો, અત્યારે લાઈવ મતદાન ચાલુ છે અને મતદાન ની બહાર આપણે યુવાઓની રાય લઈ છીએ। તમે ભીડ દેખાડજો, અહીંયા ભીડ તમે જોઈ શકો છો, ત્યારે લાઈવ ચાલુ છે। કેવું લાગી રહ્યું છે? મતદાન થઈ રહ્યું છે। તમારું નામ? બોધુ ઉસ્માન સાહેબ। કેવું લાગી રહ્યું છે? બહુ ઉપર લાગી આપણી સાથે તમે આ લાઈવ જોઈ શકો છો, આપણે અહીંયા લેડીઝ નું પણ રિવ્યુ લેશી। આરબ જમાતમાં અત્યારે વોટિંગ ચાલુ છે, મહિલાઓ પણ વોટિંગ દઈ અને આવ્યા બહાર, તો તેની સાથે આપણે ચર્ચા કરશી। કેવું લાગી રહ્યું છે પહેલી વાર આ ચૂંટણી થઈ? સારું લાગે। તમારું શું નામ છે? અમિતાબેન। અમિતાબેન, લેડીઝોને પણ એક સ્થાન મળવું જોઈએ? હા, એ તો છે ને, મળવું જોઈએ। રાન ને કઈ નથી મળતું કે નથી વિધવા હોય ને કઈ કે છોકરાઓ નથી હોતા, દીકરાઓ નથી હોતા, એને કઈ દેવું તો પડે ને। એના ઉપર જે પણ પ્રમુખ બને એને વિચારવું પડે? હા, એને વિચારવું પડે, જે પ્રમુખ બને ને એને વિચારવું પડે કે આપણે રાન ને કે દીકરીઓ એને કઈ સાથ સાકાર આપણે આપીએ એમ। એટલે તમે તમારા જે પ્રશ્નો છે ઈ આશાને લઈને મતદાન કર્યું? હા હા, જે પણ પ્રમુખ બને એ તમારી આ જે પણ વિચાર છે એના ઉપર કામ કરે? બધું કામ કરવાનું એને। આ ભાઈ એટલે જ કર્યું છે લેડીઝ માટે કે એ લોકોને વિચાર કરવાનો કે આપણે રાન ને કે દીકરીઓ વાળું હોય કે એને આપણે કઈક સાથ સાથ દેવા। સમાજની અંદર જે બાપ વગરની હોય છોકરીઓ ભાઈઓ, તેના ઉપર પણ
પ્રમુખને અને પ્રમુખની કમિટીને ધ્યાન આપવું પડે. ધ્યાન આપવું પડે. કોઈ હોય બાપ ના હોય કે કોઈ બિચારા એવા હોય ગરીબ સાવ ગુરબા ઈ લોકોને સાકાર બધાને આપવું પડે. કે પટેલ બને ને એને બધી જિમ્મેદારી લેવી પડે. ઈ આશાએ તમે મતદાન કર્યું. હા ઈ હિસાબે આપણે બલિદાન કર્યું છે. નકર તો આપણે એમ ના થાય કે આપણે જાય પણ આ તો શું છે, એમ કે આપણે કઈ સાકાર મળે. અમે રાની રાંડે છીએ ને અમારે 3 દીકરી છે, દીકરો છે જ નહીં આપણે. તમે જોઈ શકો છો આપણે આરબ સમાજના બેન સાથે વાતચીત કરી. તેમનું કેવું એવું છે કે અમારા ઉપર પણ જે પણ પ્રમુખ બને તેને કાંઈક ધ્યાન દેવું પડે અને સમાજના જે આવા અનેક લોકો છે કે જેના ઘરે કોઈ ગરીબ છે, કોઈ વિધવા બાઈ છે, તેના ઉપર આ લોકોને ધ્યાન દે અને કાંઈક એવી સુવિધાઓ ચાલુ કરવી જોઈએ કે આ લોકોને જીવનમાં કાંઈ તકલીફ ના પડે. એટલા વર્ષથી આ બધા રહે છે મસ્જિદના મકાનમાં, બધા ઘરના કરીને બેરાય, કાં કોઈને દેતા નથી. ગરીબ ગુરબાને કે તમે મસ્જિદના મકાનમાં રહ્યો, બધા ભાડા ભરે છે એમ ને, તો એ બધું એ લોકોને કરવું પડે ને એમ. તમે જોઈ શકો છો લાઈવ અત્યારે વોટિંગ ચાલુ છે. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી.